નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ તેમજ ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાર્કની સીસીની એક્ઝામ સાથે જ પોલીસ વિભાગની જે ભરતીઓ જાહેર થવાની છે કોન્સ્ટેબલ પીએસઆઈ, આ તમામ માટે મિત્રો મહત્વનો જે મુદ્દો છે તે છે ભારતનો ઇતિહાસ. અને ભારતમાં ઇતિહાસમાં મિત્રો મહત્વનો મુદ્દો એટલે ગુફાઓ અને ધાર્મિક સંપ્રદાયો અને સ્થાપત્યના મહત્વ વિશે આજના વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ સરકારી પરિપત્રો અને મિત્રો પરિણામો સાથે જ આવા જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો આવો જાણીએ મિત્રો ગુફાઓ અને ધાર્મિક સંપ્રદાયો સાથે સ્થાપત્ય મહત્વ. પહેલી ગુફા છે મિત્રો અજંતાની ગુફાઓ. તો અજંતાની ગુફાઓ મિત્રો મહારાષ્ટ્રમાં જે છે તે રોકટોક ગુફાઓ છે અને મહારાષ્ટ્રમાં આવેલી છે, જેમાં 29 ગુફાઓનો સમાવેશ થાય છે, જે 200 ઈસવીસન પૂર્વે 200 અને 658 ઈસવીસન વચ્ચે બાંધવામાં આવી છે, જે હીનયાન અને મહાયાન બૌદ્ધ ધર્મના સમયગાળાને દર્શાવે છે. બૌદ્ધ થીમ્સ દર્શાવતી ફ્રેસ્કો પેઇન્ટિંગ સાથે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે તેમાં સ્થાન આપવામાં આવેલ છે. બીજા નંબરની છે મિત્રો ઇલોરા ગુફાઓ. તો મહારાષ્ટ્રમાં રોકટોક ગુફાઓ છે, 5મી સદીથી કોતરેલી છે. પ્રખ્યાત કૈલાસપતિ મંદિર સાથે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરતી 34 ગુફાઓનો સમાવેશ થાય છે. વિવિધ ધર્મો, બેવડી અને 3 માળની ગુફાઓ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન આપવામાં આવી છે. ત્રીજી ગુફાઓ છે મિત્રો એલિફન્ટા ગુફાઓ. તો ઘન બેસાલ્ટ ખડકમાંથી 8મી સદીમાં કોતરવામાં આવેલી છે. મૂળ બૌદ્ધ, પાછળથી શૈવ ધર્મનું પ્રભુત્વ. શિવની ત્રિમૂર્તિ આકૃતિ સહિત નોંધપાત્ર સાઇટ શિલ્પો સાથે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન આપવામાં આવેલું છે. ચોથી ગુફાઓ છે બાર ગુફાઓ. તો બિહારમાં આવેલી 4 ગુફાઓનું ક્લસ્ટર છે. આજીવિકા સંપ્રદાય માટે બનાવવામાં આવી છે. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મના મુખ્ય ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. લોમાસ ઋષિ ગુફા રોક-કટ આર્કિટેક્ચરનું ભારતનું સૌથી પહેલું ઉદાહરણ છે મિત્રો. વાત કરીએ 5મી ગુફાઓ, તો બાગ ગુફાઓ. તો મધ્યપ્રદેશની 6ઠી સદીમાં મિત્રો આ ગુફાઓ બનાવવામાં આવી હતી. અજંતા ગુફાઓની જેવી ધરતીનું ચિત્રો ટેમ્પરોમાં બનાવવામાં આવ્યા છે. કમનસીબે વર્તમાન પરિસ્થિતિઓ સાહિત્ય પ્રશંસાને મર્યાદિત કરે છે મિત્રો. 6ઠ્ઠી ગુફાઓ છે મિત્રો ગુજરાતમાં આવેલી જુનાગઢ ગુફાઓ. તો ગુજરાતમાં આવેલી બૌદ્ધ ગુફાઓ, જેમાં 30 થી 50 ફૂટ ઊંચો કિલ્લો છે, જેને ઉપલા દરબાર તરીકે ઓળખવામાં આવે છે. જનપદ અને મહાજનપદ વચ્ચેનો તફાવત સમજાવે છે. 7મી છે મિત્રો નાસિકમાં આવેલી ગુફાઓ. તો મહારાષ્ટ્રમાં પ્રથમ સદીની ગુફાઓ નક્કર ખડકોમાંથી ઢંકાયેલી પાણીની ટાંકી સાથે જોવા મળે છે. 14 બૌદ્ધ ગુફાઓની શ્રેણી છે, જેને પાંડવ લેણી પણ તરીકે ઓળખવામાં આવે છે. 8મી ગુફાઓ છે મિત્રો મંડપેશ્વર ગુફાઓ. તો મુંબઈ નજીક મહારાષ્ટ્રમાં સ્થિત છે. શરૂઆતમાં બ્રાહ્મણવાદી, ત્યારબાદ ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ ધરાવતી આ ગુફાઓ છે. શિલ્પોમાં નટરાજ અને અર્ધનારીશ્વરનો સમાવેશ થાય છે. 9મી ગુફાઓ છે કાર્લે ગુફાઓ. તો ધ ગ્રેટ ચૈત્ય ગુફા નંબર 8 એ ભારતનું સૌથી મોટું રોકકટ ચૈત્ય છે મિત્રો. 10મું છે કાન્હેરી ગુફાઓ. તો મુંબઈની નજીક મહારાણા સમૂહના પ્રભાવ સાથે બેસાલ્ટ રોકમાંથી એટલે કે બેસાલ્ટમાંથી ખડકોમાંથી 109 ગુફાઓ કાપવામાં આવી છે. મોટા ભાગના વિહારો છે જે બુદ્ધની છબીઓ દર્શાવે છે. 11મી ગુફાઓ છે ઉદયગીરી ગુફાઓ. તો મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત છે, જે 5મી સદીની શરૂઆતમાં ચંદ્રગુપ્ત બીજાના આશ્રય હેઠળ બનાવવામાં આવી હતી. વરાહનું પ્રખ્યાત શિલ્પ અને વિષ્ણુનો બોર અવતાર જે છે તે આ ઉદયગીરી ગુફાઓની આગવી શૈલી છે મિત્રો. 12મી ગુફાઓ છે સુદામા ગુફાઓ. તો ઈસવીસન પૂર્વે 261માં અશોક દ્વારા સમર્પિત મૌર્ય સમયગાળાની રોકકટ આર્કિટેક્ચરલ ગુફાઓ છે. ગોળાકાર ચેમ્બર સાથે જોડાયેલ લંબચોરસ ચેમ્બર આ ગુફાઓની ખાસિયતો છે મિત્રો. 13મી ગુફાઓ છે ભજા ગુફાઓ. તો પુણેમાં 2જી સદી પૂર્વેની સૌથી જૂની ડેક્કન રોકકટ ગુફાઓ છે. બૌદ્ધ ધર્મના હીનયાન સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને જે સુશોભન ફ્રન્ટેજ માટે પણ પ્રખ્યાત છે. 14મી ગુફાઓ છે મિત્રો બેડશે ગુફાઓ. સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વે 2જી અથવા 3જી સદીમાં જે છે તે બાંધવામાં આવેલી પુણે જિલ્લામાં બૌદ્ધ રોકકટ સ્મારકોનું એક ગુફાઓ છે, તેને બેડશે ગુફાઓ કહેવામાં આવે છે. 15મી ગુફાઓ છે મિત્રો ઓડિશાની ઉદયગીરી અને ખંડાગીરી ગુફાઓ. તો ડાયમંડ ત્રિકોણનો ભાગ ઓડિશાના જૈન રોકકટ આશ્રયસ્થાનોમાંથી એક છે. શિખર પરથી ભુવનેશ્વરનો સુંદર નજારો જોઈ શકાય છે મિત્રો. તો ખાસ જૈન ધર્મ માટેની જે છે તે આ બંને ગુફાઓ છે. 16મી છે જોગેશ્વરી ગુફાઓ. તો મુંબઈના સાલ્ટેટ ટાપુ પર સ્થિત છે. મહાયાન સંપ્રદાયના કેટલાક પ્રાચીન હિન્દુ ધર્મના ગુફા મંદિરો અને શિલ્પો આ ગુફાઓમાં જોવા મળે છે. 17મી ગુફાઓ છે બદામી ગુફાઓ. તો બદામી ગુફાઓમાં સૌથી જૂના બ્રાહ્મણીય ચિત્રોના ટુકડાઓ 6ઠ્ઠી સદીના છે, એટલે કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીના છે. ચાલુક્ય રાજા મંગલેશે ઉત્ખનનનું સમર્થન કર્યું હતું, જેમાં સારી રીતે સચવાયેલી શિવ અને પાર્વતીના શિલ્પો જોવા મળે છે. તો મિત્રો આમ આજના વિડીયોમાં આપણે પ્રાચીન જે ભારતની
અગત્યની અને મહત્વની જે છે 17 ગુફાઓ વિશે જાણ્યું. તે ગુફાઓ અને તેમના ધાર્મિક કયા કયા સંપ્રદાય સાથે આ ગુફાઓ છે અને તેના સ્થાપત્યનું શું મહત્વ રહેલું છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી. આશા રાખીશું કે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ ગૌણ સેવા પસંદગી મંડળની જે 4304 હાલ જગ્યાઓ માટે જે નોટિફિકેશન ભરતી ફોર્મ ભરવાનું ચાલુ છે, આ તમામ ભરતીઓની પરીક્ષાઓ માટે સાથે જ આવનારી પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને હાઈકોર્ટની જે પરીક્ષાઓ જે ટૂંક સમયમાં લેવાની છે, તમામ માટે મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડ્યા વિડીયો. અને આ વિડીયોના માધ્યમથી તમારા ગુફાઓ વિશે કોઈ પ્રશ્ન પૂછાય તો મૂંઝાવો નહીં તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.